વખત આલા ખાચર જ્યારે બજારમાં નીકળ્યા, કોઈ માગવા વાળો માણસ આવ્યો એટલે એને મુઠ્ઠી ભરીને સીધું કંઈક દાન આપી દીધું. એના મંત્રીએ પ્રધાને કહ્યું કે બાપુ હવે દાન આપવામાં જરાક ધ્યાન રાખો ને. કેમ? આપણા બધા કોઠાર ખાલી થવા લાગ્યા છે અને તમે નીકળો એટલે આવા માગવા વાળા તો આવ્યા જ કરે છે અને ગોળ હોય અહીંયા માખી આવે, તમે શું કામ આમ દાન કરો છો? આલા ખાચરે એક જવાબ ન દીધો એને ત્યારે. અને રાતે 2 વાગે ગોળનું પીલું મગાવે છે અને ઓલા પ્રધાન ને મંત્રી ને બોલાવે છે, ત્યાં બેસાડે છે અને કહ્યું કે આપણે આજે બજારમાં નીકળ્યા ત્યારે એના મંત્રી કહ્યું કે બાપુ મેં તો એમ કહ્યું કે દાન આપવામાં આવે થોડુંક તમે ધ્યાન રાખો, આપણા કોઠાર બધા ખાલી થવા લાગ્યા છે. અચ્છા, પછી શું કહ્યું? મેં એમ કહ્યું કે તમે નીકળો ત્યારે આવા માગવા વાળો તો આવે છે. પછી તે શું કહ્યું? મેં એમ કહ્યું કે બાપુ એ તો ગોળ હોય ને ત્યાં માખી આવે, તમે નીકળો એટલે આવા માગવા વાળા આવે છે. એટલે મારાથી એમ બોલાઈ ગયું ગોળ હોય ત્યાં માખી આવે. એટલે ત્યારે ઓલા આલા ખાચરે એમ કહ્યું કે બેટા આ ગોળનું ભીલું મેં અહીં ક્યારનું રાખ્યું છે, અહીંયા માખી કેમ નથી આવતી? માખી લઈ આવ ને. ત્યારે એના મંત્રી કહ્યું બાપુ એ તો દી હોય તો માખી આવે ને, અતાણે તો રાત છે, દી હોય તો માખી આવે. અને ત્યારે પેલા આલા ખાચરે કહ્યું બેટા મારો દી છે ને એટલે મારી પાસે માગવા વાળા આવે, મારો દી પૂરો થઈ જશે પછી મને કોઈ નહીં બોલાવે, એટલા માટે હું આ દાન કરી લઉં છું. એમ બાપ દિવસ હોય ને ત્યારે એ માણસે સત્કર્મ કરી લેવું, દાન પુણ્ય કરી લેવું.